નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદમાં જમાદાર સાથે બનેલી ઘટના પર. સાસુ બોલ, તે જ અમારા ડીજી સાહેબને પથ્થર મારેલો છે ને? પીઆઈ પરમાર સાહેબનો અવાજ પોલીસ સ્ટેશનના ઠંડા ઓરડામાં ગુંજી ઉઠ્યો. અવાજમાં કાયદાનો ભાર નહોતો, હતો તો ફક્ત ગુસ્સો, અહંકાર અને બદલો. સામે જમીન પર બેઠેલો સસીન ધ્રુજતો હતો. તાવથી શરીર તપતું હતું, કપાળ પરથી પરસેવો વહેતો હતો અને આંખોમાંથી ડર ટપકતો હતો. ના સાહેબ, સસીન રડતા રડતા બોલ્યો. હું તો 2 કલાકથી ઘેર સૂતો હતો. મને 2 દિવસથી તાવ છે. મેં કશું જ કર્યું નથી. પણ સસીનના શબ્દો હવામાં ઓગળી ગયા. ત્યાં કોઈ સાંભળવા તૈયાર જ નહોતું. ખોટું બોલે છે. જમાદાર રાજુભાઈ ગુસ્સે થઈને લાકડી ઉગામ્યો. તું જ તે સાહેબને પથ્થર મારીને ભાગ્યો અને પછી ઓઢીને સૂઈ ગયો. સાસુ બોલ, નહીં તો મારી મારીને સોતરા કાઢી નાખશું. સસીનના હાથ જોડાઈ ગયા. સાહેબ, હું બીમાર છું. પથ્થર ક્યાંથી મારું? ભગવાનની કસમ, પણ પોલીસ સ્ટેશનમાં કસમો નહીં, ફક્ત શંકા અને શક્તિ બોલતી હતી. આ ઘટના એક સામાન્ય દિવસની નહોતી. આખું ગુજરાત અનામત આંદોલનની આગમાં સળગી રહ્યું હતું. 5 દિવસથી શહેરો બંધ, રસ્તા ઉપર નારા, હાથમાં લાકડા અને આંખોમાં ગુસ્સો. અમદાવાદમાં તો જાણે તોફાનોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. સરકારી બસો સળગી રહી હતી, જાહેર મિલકતો તૂટતી હતી અને પોલીસ ઉપરથી દબાણ સતત વધી રહ્યું હતું. કોઈ પણ કિંમતે તોફાનો દાબવા જ પડશે. ઉપરથી આદેશ આવ્યો હતો કે પૂર્વ વિસ્તારના ડીજી સુડાસમા સાહેબને કડક બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી કરવાનો આદેશ હતો. પીઆઈ પરમાર સાહેબ પહેલેથી જ ગુસ્સામાં હતા. 5 દિવસથી ઊંઘ નહોતી, ચહેરા પર થાક અને મનમાં આક્રોશ. સાંજે અચાનક ડીજી સાહેબનો મોબાઈલ વાગ્યો કે સાહેબ, રખિયાલ વિસ્તારમાં તોફાની ટોળું બસ સળગાવવા જઈ રહ્યું છે. ડીજી સાહેબની આંખો લાલ થઈ ગઈ. જીપ કાઢો તાત્કાલિક, બસ બસાવવી છે. થોડી જ મિનિટોમાં પોલીસની જીપો સાયરનના વગાડતી ઘટના સ્થળે પહોંચી ગઈ. અમને અનામતનો હક આપો, અમને અનામતનો હક આપો ના નારા સાથે ટોળું બસ તરફ આગળ વધી રહ્યું હતું. ડીજે સાહેબે મેગાફોનમાં ચેતવણી આપી, ટોળું તરત વિખરાઈ જાઓ. જવાબમાં પથ્થરો ઉડ્યા, ટીયર ગેસ, લાઠીચાર્જ, નાસભાંગ મચી ગઈ. બસ બસી ગઈ. ડીજી સાહેબ સંતોષથી જીપમાંથી નીચે ઉતર્યા અને એ જ ક્ષણે એક અણીદાર મોટો પથ્થર આકાશ ચીરીને આવ્યો અને સીધો સાહેબના માથામાં વાગ્યો. લોહીનો ફુવારો છૂટ્યો. ડીજી સાહેબ જમીન પર ઢળી પડ્યા. પકડો, પકડો, પથ્થર મારાને પકડો. પડતા પડતા તેમનો છેલ્લો ઓર્ડર હતો. પોલીસની નજર ડાયા બાજુની સાલીઓ પર ગઈ. 3જું મકાન, ત્યાં ઘૂસ્યો. જમાદારે બૂમ પાડી. પોલીસ ગુસ્સામાં સાલીમાં ઘૂસી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. અંદર 2 સ્ત્રીઓ અને 2 વર્ષની એક નાની બાળકી. ક્યાં છે પથ્થર ફેંકનાર? પીઆઈ પરમાર ગરજ્યાઓ. અહીં તો અમે જ છીએ સાહેબ, વૃદ્ધ સ્ત્રી રડમસ અવાજે બોલી. આ પલંગ પર કોણ સૂતું છે? જમાદારે પૂછ્યું. યુવાન સ્ત્રી સેજળ આગળ આવી. સાહેબ, એ મારા પતિ સસીન છે. 2 દિવસથી બીમાર છે. 2 કલાકથી સૂતા છે. પરમાર સાહેબની આંખોમાં દયા નહોતી. આજ એ જ છે એ માણસ, પથ્થર મારીને બીમારીનો ઢોંગ કર્યો છે. પકડો એને, આદેશ થયો. સસીને ઓઢણી ખેંચીને ઊભો કર્યો. તેની બુઢીમાં શીશ પાડી ઉઠી કે મારો દીકરો નિર્દોષ છે. નાની મુની ડરીને રડવા લાગી. પણ પોલીસ પાસે સમય નહોતો અને મનમાં માનવતા પણ નહોતી. સસીનને મારતા મારતા પોલીસ જીપમાં ફેંકવામાં આવ્યો. તે માત્ર એટલું જ બોલતો રહ્યો, મને કંઈ જ ખબર નથી સાહેબ. પણ જીપનો દરવાજો બંધ થઈ ગયો અને સાથે જ બંધ થઈ ગઈ એક નિર્દોષ માણસની સંભાળવાની તમામ શક્યતા. પોલીસ જીપ પોલીસ સ્ટેશનના દરવાજા પાસે આવીને થંભી. જીપનો દરવાજો ખુલતા જ સસીનને હાથમાં લાકડીઓ અને બૂટનો વરસાદ લાગ્યો. બીમારીથી નબળું શરીર માર સહન કરી શકતું નહોતું, છતાં તેને ખેંચીને અંદર લઈ જવાયો. પોલીસ સ્ટેશનનો એ ઓરડો ઠંડો
ભીનો અને દિવાલોમાંથી જ અત્યાચારની ગંધ આવતી હતી. હજુ પણ નાટક કરે છે? જમાદાર રાજુભાઈ ગુસ્સે થઈને બોલ્યા. સાહેબ, આ તો ગુનેગાર છે, માને જ નહીં. સચિન ફરી હાથ જોડીને બેઠો. સાહેબ, હું તો ઘેરે હતો, મારી માં, મારી પત્ની, બધાને પૂછો. પણ એ શબ્દ ફરી એકવાર પથ્થર જેવી દિવાલે અથડાઈને તૂટી ગયા. પીઆઈ પરમાર સાહેબ ખુરશી પરથી ઊભા થયા. ચહેરા પર ગુસ્સો, આંખોમાં બદલો. એને કપડાં ઉતરાવો. થોડા ક્ષણ માટે ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. પછી પીઆઈ સાહેબે કઠોર અવાજે ઉમેર્યું, બરફની પાટ પર સુવડાવો, પછી આપોઆપ બધું બોલી દેશે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતી. આ શબ્દ સાંભળતા જ કોન્સ્ટેબલો જોશમાં આવી ગયા. સચિન શીશ પાડતો રહ્યો. સાહેબ, હું બીમાર છું, મને મારી નાખશો. પણ તેની કોઈ શીશ બહાર ન ગઈ. તેના કપડાં ખેંચી લેવામાં આવ્યા. ઠંડા બરફની પાટ પર તેને ફેંકી દેવામાં આવ્યો. બરફ શરીરને સૂંભતો હતો. પહેલેથી જ તાવમાં સળગતું શરીર હવે ઠંડામાં કંપવા લાગ્યું. સાસુ બોલ, પથ્થર કોણે માર્યો? લાકડી પડતી. મને ખબર નથી. સચિન ગરગરતો. ફરી લાકડી, ફરી ઠંડી, ફરી ગાળો. પગ પર લાકડી પડતી, પીઠ પર લાતો પડતી. દરેક માર સાથે સચિનનું શરીર નહીં, તેની આત્મા તૂટી રહી હતી. આ તો માને જ નથી, આ તો માનતો જ નથી. હવે શું કરવું? એક કોન્સ્ટેબલે પૂછ્યું. કે માર વધારે? પીઆઈ સાહેબે ઠંડા સ્વરે કહ્યું કે આપણા ડીજી સાહેબનું લોહી વહાવ્યું છે, છોડવાનો પ્રશ્ન જ નથી. આ જ સમયે પોલીસ સ્ટેશનની બહાર સચિનની પત્ની સેજલ અને તેની બુઢી માં દરવાજા પાસે ઊભી હતી. મારો દીકરો નિર્દોષ છે, માં રડતી હતી. કે મારા પતિને છોડો સાહેબ. સેજલ હાથ જોડીને વિનંતી કરતી હતી. પણ અંદરથી આવતો અવાજ હતો લાકડી પડવાનો. અને વચ્ચે વચ્ચે એક તૂટતો અવાજ, મેં કશું જ નથી કર્યું. બરફ પર પડેલો સચિન હવે બેહાલ થઈ ગયો હતો. બેહાલ. શરીર કંપાવવાનું બંધ થવા લાગ્યું. અચાનક ઠંડાનો એક ઝટકો તેના ગુપ્ત અંગ પર વાગ્યો. સચિન જોરથી શીશ પાડી અને પછી એકદમ શાંત થઈ ગયો. અરે, ઊભો કેમ નથી થતો? જમાદારે પૂછ્યું. ઊભો કેમ નથી થતો? કોઈએ તેને હલાવ્યો, કોઈએ અવાજ આપ્યો, પણ સચિનની આંખો અર્ધ ખુલી, શ્વાસ બહુ ધીમો. ઓરડામાં અચાનક ભયાનક શાંતિ છવાઈ ગઈ. સાહેબ, કંઈક ગડબડ લાગે છે, એક કોન્સ્ટેબલ ધીમે બોલ્યો. પીઆઈ પરમાર સાહેબની આંખોમાં પ્રથમ વખત અસકાહાટ દેખાય. પાણી છાંટો, પાણી છાંટો, ડોક્ટરને બોલાવો. પોલીસ સ્ટેશનના એ જ ઓરડામાં હવે શીશો સંભળાતી હતી, જ્યાં થોડા સમય પહેલા લાકડીઓ વરસતી હતી. બરફની પાટ પર પડેલો સચિન નિષ્પ્રાણ પડ્યો હતો. તેની છાતી ઊંચી થતી નહોતી. નાડી તપાસી, કંઈ જ નહોતું. સાહેબ, શ્વાસ નથી. એક કોન્સ્ટેબલના અવાજમાં કંપન હતું. પીઆઈ પરમાર સાહેબ થોડી ક્ષણ માટે ગુંગ થઈ ગયા. આ એ જ માણસ હતો જેને તેઓ થોડી વાર પહેલા ગુનેગાર કહી રહ્યા હતા. હવે એ લાશ બની ગયો હતો. આ કેવી રીતે થઈ ગયું? જમાદાર રાજુભાઈએ ધીમેથી પૂછ્યું. કે કોઈ પાસે જવાબ નહોતો. થોડી જ મિનિટોમાં આખું પોલીસ સ્ટેશન ચૂપ થઈ ગયું. દરેકના ચહેરા પર એક જ ડર, હવે શું થશે? બહાર કોઈને ખબર ન પડે. પીઆઈ પરમાર સાહેબે કડક અવાજે કહ્યું, લખી નાખો. અચાનક તબિયત બગડતા મોત થયું. કાગળો હલવા લાગ્યા, શબ્દો બદલાવા લાગ્યા. સત્યને કાગળ પર મારી નાખવામાં આવ્યું. પરંતુ એક સત્ય હતું જે કાગળથી દબાતું નહોતું. સચિનના શરીર પર પડેલા ઘાઓ, ઠંડાથી વળી ગયેલા પગ અને ચહેરા પર જામેલી ભયાનક શાંતિ. બહાર પોલીસ સ્ટેશનના દરવાજા પાસે સેજલ હજુ પણ ત્યાં ઊભી હતી. તેના હાથમાં 2 વર્ષની મુન્ની હતી. મારા પપ્પા ક્યારે આવશે? મુન્નીએ પૂછ્યું. સેજલ પાસે જવાબ નહોતો. તેના હૃદયમાં અણસમજ્યો ડર ઉતરતો હતો. અચાનક એક કોન્સ્ટેબલ બહાર આવ્યો. તેની આંખો નીચે હતી, તમારા પતિ હવે નથી રહ્યા. અને આ શબ્દો સાંભળતા સેજલ જમીન પર ઢળી પડી. ના, એવું ન થાય.
તે શીશ પાડી ઉઠી. બુઢી માં દોડતી આવી, મારો દીકરો ક્યાં છે? કોઈ બોલ્યું નહીં. થોડી જ વારમાં સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા કે પોલીસ મારથી એક નિર્દોષ માણસ મરી ગયો. સચિનનું ઘર, જે ગરીબી છતાં ખુશીથી જીવતું હતું, આજ સવારથી શોકનું ઘર બની ગયું. માં દિવાલે માથું અથડાવતી હતી. હું તને બીમાર હોવા છતાં બહાર ન જવા દીધી, છતાં તેને લઈ ગયા. સેજલ પતિના ફોટાને જોઈને બેહોશ થતી હતી. અને મુની તો હજુ પણ એ જ પૂછતી હતી કે પપ્પા ક્યારે આવશે. આ ઘટના છુપાવી શકાય એવી નહોતી. લોકોમાં ગુસ્સો ફેલાવા લાગ્યો. આ ન્યાય છે, નિર્દોષને મારી નાખ્યો. પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો. કોઈ મોટો વિસ્ફોટ ન થાય એ માટે આખો વિસ્તાર ઘેરાઈ ગયો. પરમાર સાહેબ બંદોબસ્તમાં ઊભા હતા. હાથમાં લાઠી હતી, પણ મનમાં ભારે ભાર હતો. એ પહેલી વાર હતું જ્યારે તેમની આંખ સામે કોઈ ગુનેગાર નહીં, એક તૂટેલું પરિવાર દેખાતું હતું. બીજા દિવસે સવારે બરાબર 9 વાગ્યે સચિનની અંતિમ યાત્રા નીકળવાની હતી. પોલીસને ઉપરથી આદેશ મળ્યો, કોઈ તોફાન ન થાય, પૂરો કાબુ રાખવો. પરમાર સાહેબને જ બંદોબસ્તની જવાબદારી અપાઈ. તેમણે એક નજર સચિનના ઘરની તરફ કરી. મનમાં એક જ અજાણ્યો પ્રશ્ન ઉઠ્યો, શું આપણે બહુ આગળ વધી ગયા? અંતિમ યાત્રાની ઘડી નજીક આવી રહી હતી. હજારો લોકો ભેગા થવા લાગ્યા હતા. અને એ વચ્ચે પરમાર સાહેબને દૂરથી સેજલ માં અને મુનિનો રડતો અવાજ સંભળાયો. ત્યારે આખો વિસ્તાર લોકોની ભીડથી ઉભરાઈ ગયો હતો. ગલીઓમાં, શેરીઓમાં માણસો જ માણસો. કોઈના હાથમાં ફૂલો, કોઈની આંખોમાં આંસુ, તો કોઈના ચહેરા પર ઉકળતો રોષ. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. લાઠીઓ, બંદૂકો અને કડક ચહેરાઓ વચ્ચે એક લાશ બહાર આવવાની હતી, સચિનની. પીઆઈ પરમાર સાહેબ બંદોબસ્તની આગળ ઊભા હતા. ચહેરો કઠોર, પણ આંખો આજે અજાણી રીતે ભારેલી. જેમ જ સચિનની અર્થી બહાર આવી, હવામાં એક સાથે અનેક રડવાનો અવાજ ઉઠ્યા. હાય મારો દીકરો! બુઢીમાં અર્થી સાથે લપટાઈ ગઈ. સચિન, તો મને એકલી મૂકીને કેમ ગયો? મારા બાપ કેમ વયો ગયો? સેજલ શીશ પાડી ઉઠી. બંને એક સાથે બેભાન થઈ ગયા. લોકોની આંખો ભીંજાઈ ગઈ. ઘણા પુરુષો પણ માથું નીચે કરી ઊભા રહ્યા. પરમાર સાહેબે આ દ્રશ્ય જોયું અને પહેલીવાર તેમની અંદર કંઈક તૂટી પડ્યું. એ જ ક્ષણે 2 વર્ષની નાની મુની રડતી રડતી અર્થી પાસે આવી. તેને કંઈ સમજાતું નહોતું. તેને ફક્ત એટલું ખબર હતું કે પપ્પા આજે ઊંઘ્યા છે અને ઉઠતા નથી. મુનિએ અર્થી તરફ જોઈને પૂછ્યું કે મારા પપ્પાને ક્યાં લઈ જાવ છો? આ એક વાક્ય ભીડમાં ઊભેલા દરેક માણસના હૃદયમાં ઘૂસી ગયું. લોકો ફફડી ગયા. સ્ત્રીઓએ મોં ઢાંકી લીધા. પરમાર સાહેબના હાથમાંથી લાઠી સરકી ગઈ. પરમાર સાહેબની આંખ સામે દ્રશ્યો ફરવા લાગ્યા કે બરફની પાટ, લાકડીઓ, લાતો કે ભૂત બાતો છે નહીં માન. અને હવે આ બાળકી, આ ગુનેગાર હતો? તેમનો અંતરાત્મા પૂછતો હતો. જો ખોટો હતો તો આ સજા કોણે આપી? પહેલીવાર તેમને સમજાયું કે શક્તિ જ્યારે માનવતા વગર વપરાય ને, ત્યારે તે કાયદો નહીં, અપરાધ બની જાય છે. અંતિમ યાત્રા આગળ વધી. નારા નહોતા, તોફાન નહોતું, પણ એ મૌન લાખ નારાઓ કરતાં વધુ ખતરનાક હતું. લોકોની આંખોમાં એક જ સવાલ હતો, આજે સચિન, કાલે કોણ? પરમાર સાહેબને લાગ્યું કે આ ભીડ તેમને માફ નહીં કરે, ભલે કાયદો કરી દે. જ્યારે સચિનને અગ્નિ આપવામાં આવી, ત્યારે પરમાર સાહેબે દૂરથી હાથ જોડ્યા. કોઈએ જોયું નહીં, પણ તેમણે મનમાં શપથ લીધા કે આ પછી શંકા પર નહીં, સત્ય પર કાર્યવાહી કરીશ. પણ એ શપથ સચિનને પાછો લાવી શકતો નહોતો. શક્તિ અને યુનિફોર્મ ન્યાય માટે હોય છે, બદલો લેવા માટે નહીં. જ્યાં શંકાને સજા આપવામાં આવે, ત્યાં એક દિવસ સત્ય લાશ બની જાય છે. કાયદો જ્યારે માનવતાથી વિખટો પડે, ત્યારે સૌથી પહેલા નિર્દોષ મરે. અને છેલ્લે સમાજ. સચિન મરી ગયો, પણ તેની 2 વર્ષની દીકરીએ પૂછેલો પ્રશ્ન આજે પણ જીવતો છે કે મારા પપ્પાનો ગુનો શું હતો? મિત્રો, ખરેખર આ વાર્તા એક સમજવા લાયક છે.
ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લોકો છે એને ખાસ આ વાર્તા સમજવા લાયક છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે, જેની નોંધ લેવી. અને આવા જ વિડીયો, નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહ્યું. અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો અને આવનારા વિડીયો તમે જોઈ શકો. થેન્ક યુ.